નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મૂળ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઈટોદા ગામના વતની દેસાઈ ઘેમરભાઈ ભલાભાઈ પાલનપુર એસટી વિભાગમાં બસના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા અને હવે વય નિવૃત્ત થતા દિયોદર એસટી ડેપો ખાતે તારીખ 26/12/2002 ના રોજ ડ્રાઈવર તરીકે પોતાની નિમણૂક થયેલી હોવાથી પોતાની ફરજ ઉપર હાજર થયેલા. ત્યારબાદ વતનનો લાભ મળતો હોવાથી તેના અનુસંધાનમાં પોતે હાલમાં અમદાવાદના ઘાટલોડિયા એરિયામાં રહેતા હોવાથી તારીખ 13/6/2011 માં અમદાવાદ ખાતે બદલી કરવામાં આવેલ. અમદાવાદ વિભાગમાંથી ગાંધીનગર ડેપો ખાતે પોતાને ડ્રાઈવર તરીકેની ફરજ ઉપર તારીખ 15/6/2011 માં ગાંધીનગર ડેપો ખાતે મૂકવામાં આવ્યા હતા. તેઓને આપણા દિયોદર ડેપો ખાતે 9.5 વર્ષ ડ્રાઈવર સ્ટાફ સેવા, અમદાવાદ વિભાગ ડેપો ખાતે પોતાની 12.5 વર્ષ ડ્રાઈવર તરીકે સેવા આપી હતી. જેમાં તારીખ 30/6/2024 ના રવિવારે સમય મર્યાદાને લઈ નિવૃત્ત થઈ રહ્યા છે. જે કાર્યક્રમ અમદાવાદ ગાંધીનગર ડેપો ખાતે રાખવામાં આવેલ છે. જે ગુજરાત એસટી નિગમમાં કુલ 21 વર્ષ 6 મહિના સુધી ડ્રાઈવર તરીકે પોતાની સેવા આપી હતી. ત્યારે પાલનપુર અને દિયોદર એસટી નિગમના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત અન્ય સામાજિક આગેવાનો દ્વારા ઘેમરભાઈ દેસાઈનું ફૂલહાર પહેરાવીને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરીને મોમેન્ટો અને ગિફ્ટ આપી ભાવભીની વિદાય આપી હતી અને સૌ મિત્રોએ ચા પાણી નાસ્તો કરીને છૂટા પડ્યા હતા.